શંકા, ગુસ્સો વ્યક્તિને અંધકાર તરફ ધકેલી દે છે, બરબાદ કરી નાખે છે, પરિવાર તહેશ નહેશ કરી નાખે છે. કંઈક આવું જ થયું વલસાડના કપરાડાના પીપલખેત ગામમાં રહેતા શંકર જાદવના પરિવાર સાથે. શંકર જાદવ એ વ્યક્તિ કે જેના હાથમાં હથકડી પહેરાવી દેવામાં આવી છે. શંકર જાદવ મનોમન પસ્તાઈ રહ્યો છે. વિચાર તો થઈ ગયો છે કે કદાચ તેણે ગુસ્સો ના કર્યો હોત તો આજે તે જેલમાં નહીં પરંતુ પોતાના ઘરમાં પોતાના પરિવાર સાથે હોત. પરંતુ કદાચ નસીબમાં કંઈક ઓર જ લખાયું હશે. શંકર જાદવના મન પર હાવી થયેલા ગુસ્સાએ તેને તેના જ ઘરમાં રમખાણ મચાવવા ઉશ્કેરી દીધો અને પોતાની જ અર્ધાંગીની એવી જયંતીબહેનને મોતને ઘાટ ઉતારવા મજબૂર બની ગયો. જો કે શંકર જાદવને અંતે અહેસાસ થતાં તેણે પોતાની પત્નીનો જીવ બચાવવા માટે 108 એમ્બ્યુલન્સ મારફતે તેને હોસ્પિટલ પહોંચાડી. પરંતુ સારવાર દરમિયાન જયંતીબહેનનું મોત નીપજ્યું અને પોલીસે નોંધ્યો શંકર જાદવ વિરુદ્ધ તેની જ પત્નીની હત્યાનો આરોપ. અને તેમની પત્ની લગ્નમાં પાડોશીના ફળિયામાં ગયેલી હતી ત્યારે રાત્રે લગભગ 1:30 વાગે મોડી આવતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયેલો અને પતિએ જણાવ્યું કે આટલું મોડી કેમ આવેલી છે, તું કોઈના સાથે તારે આડા સંબંધો છે તેમ કરી ઉશ્કેરાઈ જાય પોતાની પત્નીના પેટમાં ફેંટોનો માર મારેલો, જેથી પત્ની અર્ધબેભાન જેવી થઈ ગયેલી અને સુથારપાડા તેના દવાખાને લઈ ગયેલા. ત્યાંથી કપરાડા દવાખાને લાવતા સારવાર દરમિયાન મરણ ગયેલ છે. હાલ લગ્ન ગાળો ચાલી રહ્યો છે ત્યારે શંકર જાદવ અને તેની પત્ની પણ તેમના એક સંબંધીના લગ્નમાં ગયા, જ્યાંથી શંકર જાદવ પોતાના ઘરે પરત આવી ગયો અને પોતાની પત્ની ત્યાં જ રહી ગઈ. સમય વીતતો ગયો અને મોડી સાંજથી રાત થઈ ગઈ કે રાતના 1:30 વાગ્યાની આસપાસ શંકર જાદવની પત્ની લગ્ન પ્રસંગથી પરત ઘરે ફરી અને ગુસ્સાની આગમાં સળવળતા શંકર જાદવે તેની પત્ની પર શંકાની સોય તાકી. શંકાના વમણોમાં ફસાયેલા શંકર જાદવે તેની પત્નીના અન્ય પુરુષ સાથે આડા સંબંધો હોવાનું કહી તેના પર રોષ વ્યક્ત કર્યો અને ઉગ્ર ગુસ્સામાં આવી ગયેલા પતિએ પોતાની જ પત્નીને પેટમાં મૂઢ માર માર્યો કે જયંતીબહેન ત્યાં જ ફસડાઈ પડી. તો શંકર જાદવ પણ સભાન અવસ્થામાં આવી ગયો કે તેણે પોતાની પત્નીને હોસ્પિટલ ખસેડી પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. ત્યારે પોતાની પત્નીની હત્યા મામલે આરોપી શંકર જાદવ કંઈક આવું કહેતો નજરે પડ્યો. ગયા લગ્નમાં ને પોરીની તે બધા હોઈ ગયેલ ને અને મેસેની ખાવા બેલા બૈરીને આપેલા ખાવા તો ખાતામાં થોડુંક મને તેની પૂછ્યું કે આટલા સમય શું કરે એમ કહેવા જોઈએ કે આવ્યો કે નહીં આવ્યો તો લઈને જમાઈની ઘરે આવવા જોઈએ એમ. તો તેટલામાં બોલાવ ચાલી જરાક થઈ ગઈ. બૈરા તો કંઈ બોલી નહીં પણ મેં જ બોલેલું તેની. પછી મને ગુસ્સા જો આવ્યા તો આ બાજુ મારવા ગઈ પણ ફરી ગઈ એમ ફરી ગઈ પછી આ ભાગમાં લાગી ગઈ મેં કંઈ ફસી ગઈ. ક્ષણભરનો ગુસ્સો કદાચ શંકર જાદવે રોકી લીધો હોત અને મનમાં ઘર કરી ગયેલી શંકાનું તેણે સમાધાન લાવી દીધું હોત તો આજે શંકર જાદવની પત્ની જીવતી હોત અને 5 સંતાનો માતા વિહોણા ના થયા હોત, જ્યારે પિતાને જેલના સળિયા ગણવાનો વારો ના આવ્યો હોત. ભરત પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ ક્રાઇમ ફાઇલ, કપરાડા.